ભારતીય ગુપ્ત એજન્સી રોના નવા બોસ મળી ગયા છે. રિસર્ચ એનાલિસિસ વિંગ રોના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના આઈપીએસ ઓફિસર છે. રો ચીફ તરીકે તેમનો કાર્યકાળ 2 વર્ષનો હશે. તે રવિ સિન્હાની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. ત્યારે પરાગ જૈન સોમવારે પોતાનો પદ સંભાળશે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમને પાકિસ્તાનના મામલે નિષ્ણાત માનવામાં આવે છે. મહત્વનું છે કે પરાગ જૈને એવિએશન રિસર્ચ સેન્ટરે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ગુપ્ત જાણકારી એકઠી કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. જે પહેલા ચંદીગઢના એએસપી રહી ચૂક્યા છે અને કેનેડા તેમજ શ્રીલંકામાં પણ ભારતીય પ્રતિનિધિના રૂપે પણ સેવાઓ આપી ચૂક્યા છે. પરાગ જૈનને જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમણે સંઘર્ષગ્રસ્ત કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદ વિરોધી વ્યૂહ નીતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.